જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું પૂજા વાસાણી સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ના નામાના મૂળ તત્વો ભાગ 2માં ઘસારાના ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ. ચેપ્ટર નંબર 2 છે ઘસારાના હિસાબો, જેમાં આપણે ગયા વિડીયોમાં પ્રસ્તાવના, ઘસારાનો અર્થ અને વ્યાખ્યા, ઘસારાના લક્ષણો, ઘસારાની જોગવાઈની જરૂરિયાત શા માટે પડે છે, હેતુઓ શું છે, ઘસારાને અસર કરતા પરિબળો, ઘસારાની રકમ અને ઘસારાનો દર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના પરિબળો, આ બધી બાબતો વિશે આપણે અભ્યાસ કરી લીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘસારા પાત્ર મિલકતો વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જોઈએ સૌથી પહેલો ટોપિક ઘસારા પાત્ર મિલકતો. આ દરેક ટોપિકની આપણે વિસ્તૃતમાં અગાઉના વિડીયોમાં ચર્ચા કરી લીધી છે, બરાબર. હવે આજે આપણે જોઈએ ઘસારા પાત્ર મિલકતો. ટોપિક નંબર 7 છે. તો કેટલીક મિલકતોની કિંમતમાં તેના મર્યાદિત આયુષ્યને કારણે ઘટાડો થાય છે, તેને ઘસારા પાત્ર મિલકતો કહે, બરાબર. હવે જ્યારે કેટલીક મિલકતો પર ઘસારો ગણાતો નથી, કારણ કે વપરાશ કે સમય પસાર થવાથી તેની કિંમતમાં ઘટાડો થતો નથી. દાખલા તરીકે જમીન છે. હવે જો અમુક અહીંયા એમ કહેવા માંગે છે કે અમુક મિલકત એવી છે કે જેના આયુષ્યમાં જેમ ઘટાડો થાય, જેમ આયુષ્ય એનું થતું જાય, એવી રીતે એના ઉપર ઘસારો ગણાતો જાય અને ધીમે ધીમે એનું આયુષ્ય એક દિવસ પૂરું થઈ જાય. પરંતુ અમુક મિલકત એવી હોય છે કે જેનો વપરાશ ગમે એટલો કરવામાં આવે, ગમે એટલો સમય પસાર થાય, છતાં પણ એની કિંમતમાં કોઈ ઘટાડો થતો નથી, બરાબર. અહીંયા કને આપની એક્ઝામ્પલ સરસ એક આપેલું છે કે જમીન. જમીન એક એવી મિલકત છે કે સમય જતાં એની કિંમતમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો જ થાય છે. આપણે આજે જોઈએ છીએ કે જમીનના ભાવ કેટલા આસમાને પહોંચી ગયા છે, બરાબર. તો સામાન્ય સંજોગોમાં ઘસારાપાત્ર મિલકતો વિશે આપણે સમજૂતી જોઈએ, જેમાં પહેલો ટોપિક છે કે જે મિલકતની ખરીદી વપરાશના હેતુથી કરવામાં આવેલ હોય, એટલે કે ખરીદ વેચાણના હેતુ માટે કરવામાં આવી હોય તેવી મિલકત ઘસારાપાત્ર મિલકત ગણાય છે. ખરીદી અને વપરાશ, કોઈ પણ એવી મિલકત હોય કે એની ખરીદી એટલા માટે કરવામાં આવે કે સ્પેશિયલ એનો વપરાશ કરવાનો બરાબર કરવામાં આવનારો હોય. આપણે કોઈ આપણે ગાડી લીધી, ચલો આપણું કારખાનું છે, પોતાનું કંપની છે, એના માટે આપણે હેરફેર કરવા માટે, માલની હેરફેર કરવા માટે ગાડી લીધી, તો આપણે એનો વપરાશ કરવાના હેતુથી લીધી છે, બરાબર. એટલે કે ખરીદ વેચાણના હેતુ માટે આપણે એનું લીધી છે, તો એને ઘસારાપાત્ર મિલકત કહેવાય. કે આજે આપણે ગાડી લીધી, કાલે કદાચ આપણે એ વેચીને મોટી ગાડી પણ લઈએ, તો અહીંયા ખરીદ વેચાણનો પણ હેતુ થયો, બરાબર. એટલે કોઈ પણ મિલકત વપરાશના હેતુ માટે લેવામાં આવે તો એ ઘસારાપાત્ર મિલકત ગણાય છે. બીજો મુદ્દો જોઈએ તો જે મિલકત એક કરતાં વધુ હિસાબી વર્ષ માટે ઉપયોગમાં લેવાતી હોય તે મિલકત ઘસારાપાત્ર ગણાય છે. એક હિસાબી વર્ષ હોય એના કરતાં વધારે વર્ષ માટે એ ઉપયોગમાં લેવાતી હોય, એટલે કે જે મિલકત એક જ હિસાબી વર્ષ માટે ઉપયોગી હોય તેવી મિલકતની પૂરી રકમ ઘસારા તરીકે માંડી વાળવામાં આવતી હોવાથી લાંબા ગાળાની ઘસારાપાત્ર મિલકત ગણાતી નથી. એના પછીનો મુદ્દો આપણે જોઈએ, ત્રીજો પોઈન્ટ. તો જે મિલકતનું આયુષ્ય મર્યાદિત હોય, જે મિલકતનું આયુષ્ય મર્યાદિત હોય તે મિલકત ઘસારાપાત્ર મિલકત ગણાય છે. પરંતુ જે મિલકતનું આયુષ્ય અમર્યાદિત હોય અથવા જેના આયુષ્યનો અંદાજ નક્કી કરવો શક્ય ન હોય તેવી મિલકત સામાન્ય રીતે ઘસારાપાત્ર મિલકત ગણાતી નથી, બરાબર. જેવી રીતે જમીન, જેનો આપણે આયુષ્યનો અંદાજો લગાવી શકીએ એના ઉપર ઘસારો ગણાય, જેના આયુષ્યનો અંદાજો ન લગાવી શકીએ અથવા તો શક્ય જ ન હોય, જેમ કે જમીનનું આયુષ્ય કેટલું છે આપણે આશરો લગાવી શકતા નથી, એનો અંદાજ આપણે કાઢી શકતા નથી, તેથી એ ઘસારાપાત્ર મિલકત ગણાતી નથી. તો ઉપરયુક્ત આપણે બધી જે લાક્ષણિકતાઓ જોતા ધંધાની ઘસારાપાત્ર મિલકતોની યાદી આપણે જોઈએ તો કેવી બને, તો પેલું છે કે મકાન. મકાન ઉપર આપણે વપરાશ થાય, મકાન ઘસાતું જાય ને મકાનનું આયુષ્ય પણ તમે નક્કી કરી શકો કે કોઈ પણ એક બિલ્ડિંગ બનાવી, કારખાનું બનાવી, કારખાનાની બિલ્ડિંગ હોય તો એ 50 વર્ષ ચાલે કે 60 વર્ષ ચાલે, કે આપણે અંદાજે આયુષ્યનું નક્કી કરી શકીએ છીએ. પછી સંચા અને યંત્રો, બરાબર. આનું પણ નક્કી જોઈએ આયુષ્ય કે આપણે આ યંત્ર લીધું તો આટલા ટાઈમ સુધી ચાલે, આ સંચો લીધો તો એટલા ટાઈમ સુધી ચાલશે.
એના પછી ફર્નિચર અને ફિક્સચર્સ, બરાબર, કોઈ પણ ફર્નિચર એનું નક્કી જ હોય કે આ આટલા ટાઈમ સુધી ચાલી શકે છે, આપણે એનો અંદાજ કાઢી શકીએ છીએ. એના પછી છે છૂટા ઓજારો, એના પછી છે પટ્ટી રાખેલ મિલકતો, જે ભાડાપટ્ટી મિલકત રાખવામાં આવે કે અમુક યંત્રો કે મશીનો કે ગાડી કે આપણે ભાડાપટ્ટા કે 5 વર્ષ માટે છે, 10 વર્ષ માટે છે, તો એનું તો પહેલેથી જ આયુષ્ય નક્કી હોય છે કે આપણી પાસે 10 વર્ષ રહેવાની છે. એના પછી જોઈએ તો વાહનો, એના પછી પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક. આ 3 કેવી છે? તો અદ્રશ્ય મિલકતો છે. અદ્રશ્ય મિલકતોને પણ ઘસારો લાગુ પડે છે. એમાં પણ આપણે દર વર્ષે ક્રમશઃ ઘસારો બાદ કરતા જઈએ છીએ. અને એના પછી છે ખાણ, ગેસના કૂવા અને તેલના કૂવા વગેરે. આ બધી જે છે એ છે ઘસારાપાત્ર મિલકતની યાદી છે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણે જોઈએ ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ. હવે ઘસારાની ઘસારો ગણવા માટે ઘણી બધી પદ્ધતિ લાગુ પડે છે. તો આપણે જે સહેલી રહે અથવા તો જે યોગ્ય અથવા તો બરાબર લાગે એ પદ્ધતિથી આપણે ઘસારો ગણી શકીએ છીએ. તો ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ છે. ટોટલ 10 પદ્ધતિ આપણને અહીં આપેલી છે. તો આપણે જોઈ લઈએ કે કઈ કઈ છે. તો પેલું છે કે સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ, બરાબર. સીધી લીટીની પદ્ધતિ કે સરખા હપ્તાની, કે એ બંનેનો મતલબ એક જ થાય છે. એના પછી બીજું છે ઘટતી જતી બાકીની પદ્ધતિ, બરાબર. ત્રીજું છે એન્યુઇટી પદ્ધતિ કે વર્ષાસન પદ્ધતિ. એના પછીનું છે ઘસારા ભંડોળ કે ઘસારા ફંડ કે સિંકિંગ ફંડની પદ્ધતિ. પાંચમી છે વીમા પોલિસીની પદ્ધતિ. છઠ્ઠી છે પુનઃમૂલ્યાંકનની પદ્ધતિ. સાતમી છે ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ. આઠમી છે એકમ દીઠ ઘટાડાની પદ્ધતિ. નવમી છે માઇલેજ પદ્ધતિ. અને 10મી છે યાંત્રિક કલાક દરની પદ્ધતિ, બરાબર. હવે આ 10 પદ્ધતિમાંથી આપણને અભ્યાસક્રમમાં જેટલી પદ્ધતિનો વિસ્તૃતમાં અભ્યાસ કરવાનું હશે એટલી પદ્ધતિનું વારાફરતી આપણે અભ્યાસ કરતા જઈશું, બરાબર. આપણને કંઈક નોંધ પણ આપેલી છે કે અભ્યાસક્રમમાં વ્યવહારુ દાખલા માત્ર સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિના જ અપેક્ષિત છે. એટલે આપણને અહીંયા કને આ 10 પદ્ધતિ યાદ નથી શીખવાની, પણ માત્ર 2 જ પદ્ધતિ શીખવાની છે. એક છે સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ અને બીજું છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. તો આપણે અહીંયા કને આ 2 પદ્ધતિનો જ મોટા ભાગે ઉપયોગ કરીશું અને આના જ વ્યવહારુ દાખલા આપણને પરીક્ષામાં પૂછાશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલી જ પદ્ધતિનો અભ્યાસ કરીએ, સીધી લીટીની પદ્ધતિ. સરખા હપ્તાની પણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આ પદ્ધતિ ખૂબ જ સરળ અને વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. એટલે કે આ પદ્ધતિ સૌથી પ્રચલિત છે. 10 પદ્ધતિમાંથી સૌથી સરળ અને વધુ ઉપયોગમાં લેવાતી, એટલે કે પ્રચલિત પદ્ધતિ આ સીધી લીટીની પદ્ધતિ છે. આ પદ્ધતિ મુજબ વાર્ષિક ઘસારાની રકમ દરેક વર્ષે એક સરખી રહે છે, બરાબર. જો ધારો કે 10% રકમ ઘસારાની બાદ કરવામાં આવતી હોય તો દર વર્ષે 10% બાદ કરવામાં આવે છે. એ ટકામાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં આવતો નથી. પ્રત્યેક વર્ષના ઘસારાનો આલેખ એક સીધી રેખામાં મળે છે. માટે આ પદ્ધતિ સરખા હપ્તાની પદ્ધતિ કે સીધી લીટીની પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે જોઈએ તો ઘસારાની રકમ નક્કી કરવાની રીત કઈ કઈ છે. તો આમાં 2 રીતે ઘસારાની રકમ નક્કી કરી શકાય છે. તો એમાં સૌથી પહેલું જોઈએ આપણે. તો આ પદ્ધતિમાં ઘસારાની રકમ નક્કી કરવા માટે મિલકતની પડતર કિંમતમાંથી તેની ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે. કઈ કિંમત બાદ કરવામાં આવે છે? તો ભંગાર કિંમત એની બાદ કરવામાં આવે છે. ત્યારબાદ કુલ ઘસારાપાત્ર રકમ નક્કી કરવામાં આવે છે. જે રકમ આવશે એ કઈ હશે? આપણને કુલ ઘસારાપાત્ર રકમ. હવે આ કુલ ઘસારાપાત્ર રકમને મિલકતના અંદાજિત આયુષ્યના જે કુલ વર્ષ હોય એના વડે ભાગવામાં આવે છે અને એનામાંથી જે રકમ મળે એને વાર્ષિક ઘસારાની રકમ કહેવામાં આવે છે. પડતર કિંમત, એનામાંથી ભંગાર કિંમત બાદ કરીએ એટલે આપણને ઘસારાપાત્ર જે રકમ હોય એ મળે. હવે આ જે આપણને રકમ મળીને એને કોના વડે ભાગવામાં આવે છે? તો એને ધારો કે 5 વર્ષ આયુષ્ય હોય, 10 વર્ષ આયુષ્ય, તો એ આયુષ્ય વડે ભાગવામાં આવે, બરાબર. અને એના પછી જે મળે એ આપણને ઘસારો કહેવાય, બરાબર. તો વાર્ષિક ઘસારાની રકમ નીચે આપેલ સૂત્રની મદદથી મેળવી શકાય છે. સૂત્ર છે D = C - S n.
તો અહીંયા ડી છે એનો મતલબ થાય વાર્ષિક ઘસારો, ડિપ્રિશિએશન એને ઇંગ્લિશમાં કહેવાય, એટલે ડિપ્રિશિએશનનો ડી એને ગુજરાતીમાં કહેવાય છે વાર્ષિક ઘસારો. આ સી છે એનો મતલબ થાય કોસ્ટ પ્રાઇઝ, કોસ્ટ એટલે પડતર અને પ્રાઇઝ એટલે કિંમત, એટલે કે પડતર કિંમત એટલે સી થશે. પછી આ એસ છે એટલે સ્ક્રેપ વેલ્યુ એટલે કે ભંગાર કિંમત, અને એન છે એટલે વર્ષો, કુલ વર્ષ કેટલા છે, ઉપયોગી આયુષ્યના વર્ષોની સંખ્યા, એટલે કે આ એન તરીકે દર્શાવાય છે. એક આ પદ્ધતિથી ઘસારાની રકમ નક્કી કરવામાં આવે છે. હવે બીજી પદ્ધતિ પણ આપણે જોઈ લઈએ. તો આ બીજી પદ્ધતિમાં કેટલીક વખત ઘસારાની રકમ નક્કી કરવા માટે ઘસારાનો દર આપવામાં આવે છે, જેમ કે 10% ઘસારાનો દર લખો, 15% લખો, 20% લખો, એવી રીતે પહેલેથી કહી દેવામાં આવે. આવા સંજોગોમાં મિલકતની પડતર કિંમત સાથે ઘસારાના દરનો ગુણાકાર કરવાથી વાર્ષિક ઘસારાની રકમ મળે છે. અને આ માટે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ડી બરાબર સી ગુણ્યા આરના છેદમાં 100. અહીં ડી બરાબર વાર્ષિક ઘસારો થશે, સી બરાબર પડતર કિંમત થશે, આર બરાબર રેટ એટલે કે ઘસારાનો દર થશે. બરાબર, આ સૂત્ર યાદ રાખી લેજો, ઉપરનું સૂત્ર પણ યાદ રાખી લેજો. એના પછી જોઈએ તો ઘસારાનો દર નક્કી કરવો હોય તો પણ આ જ સૂત્ર ઉપરથી ઘસારાનો દર નક્કી થઈ જાય. તો કેવી રીતે થઈ જાય? તો અહીંયા આરને મૂકીને બાકી બધું ડી પાસે લઈ જાઓ. અહીંયા ડી છે બરાબર, અહીંયા કને સી ગુણાકારમાં છે, તો હવે સી ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. બરાબરની આ બાજુ આવે એટલે ગુણાકારમાં હોય ભાગાકારમાં જાય. હવે અહીંયા કને 100 ભાગાકારમાં છે, તો અહીંયા કને ડી પાસે આવશે તો ક્યાં થશે? ગુણાકારમાં થશે. બરાબર, તો બરાબર આ બાજુ શું વધશે? હવે ખાલી આર વધશે. તો આવી રીતે આપણને ઘસારાનો દર નક્કી કરવો હોય તો ડી બાય સી ગુણ્યા 100 બરાબર આર. બરાબર, ચોપડીમાં પણ આપણને આપેલું છે કે ડી બાય સી ગુણ્યા 100 બરાબર આર. આવી રીતે ઘસારાનો દર નક્કી કરવામાં આવે છે. તો હવે આ સીધી લીટીની પદ્ધતિ છે એના ફાયદા શું? તો પેલું જ કે મિલકત પર ઘસારો ગણવાની ખૂબ જ સરળ પદ્ધતિ છે, સૌથી સહેલી પદ્ધતિ. 10 પદ્ધતિમાંથી સૌથી ઇઝી રીતે ઘસારો કાઉન્ટ કરી શકાય તો આ સીધી લીટીની પદ્ધતિમાં. બીજું છે આ પદ્ધતિ સમજવામાં સાવ સરળ છે. ત્રીજો મુદ્દો છે કે વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે, તેથી ઘસારાની વારંવાર ગણતરી કરવી પડતી નથી. બરાબર, એટલે ગણતરી ટૂંકમાં સહેલી પડે. હવે કોઈ પણ રીત હોય, પદ્ધતિ હોય કે ગમે તે હોય તો એના ફાયદા સાથે એની મર્યાદા તો હોય જ, અમુક એના ગેરફાયદા તો હોય જ. તો આપણે એના ગેરફાયદા હશે એ આપણે જોઈ લઈએ. તો એના ગેરફાયદાઓ કયો કે મર્યાદાઓ કયો? બરાબર, એ છે કે આ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે. આથી ઘસારો અને મરામત ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શકાતું નથી. કારણ કે કોઈ પણ મિલકત નવી હોય તો એનો ઘસારો ઓછો, એનો મરામત ખર્ચ ઓછો આવે આપને. બરાબર, પણ જેમ જેમ કોઈ મિલકત કે યંત્ર કે જૂનું થાય એમ એનો મરામત ખર્ચ વધુ આવતો જાય. પણ અહીંયા તો દર વર્ષે એક જ સરખી રકમ માંડી વળવામાં આવે છે. હવે જોઈએ તો શરૂઆતના વર્ષોમાં જુઓ મિલકત નવી હોવાથી મરામત ખર્ચ ઓછો આવે છે અને પછીના વર્ષોમાં ખર્ચ વધુ આવતો હોય છે. બીજી આપણે એની ગેરફાયદા છે કે આ પદ્ધતિમાં મિલકતમાં રોકાયેલી મૂડીના વ્યાજને ધ્યાનમાં લેવાતું નથી. બરાબર, એમાં જે મૂડીનું વ્યાજ રોકાયેલું હોય એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. હવે આપણે જોઈએ આગળનો મુદ્દો કે કઈ મિલકતો માટે આ પદ્ધતિ બેસ્ટ છે, કઈ મિલકતો માટે આ પદ્ધતિ યોગ્ય કહેવાય. તો જે મિલકતોનું ઉપયોગી આયુષ્ય સરળતાથી નક્કી થઈ શકે તેમ હોય તેવી જ મિલકત માટે આ પદ્ધતિ વધુ યોગ્ય છે. બરાબર, જેમ કે ભાડા પટ્ટાની મિલકત. તો આપણે કોઈ પણ મિલકત કે યંત્ર ભાડા પટ્ટે રાખેલ હોય તો આપણે પહેલેથી નક્કી કરેલું હોય કે 10 વર્ષ માટે ભાડા પટ્ટે છે આપણી પાસે, કે 20 વર્ષ માટે છે, કે 5 વર્ષ માટે છે. એટલે આપણે એનું આયુષ્ય આરામથી ઇઝીલી સરળતાથી નક્કી કરી શકીએ છીએ. બીજું છે કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક. આ બધાનું આયુષ્ય આપણને અગાઉથી ખબર હોય છે અથવા તો આપણે એનો અંદાજો સારી રીતે લગાવી શકીએ છીએ. એટલા માટે આવી મિલકતો માટે સીધી લીટીની પદ્ધતિ બેસ્ટ છે. એના પછી આપણે જોઈએ તો ઘસારાની હિસાબી નોંધો કઈ રીતે કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘસારાની હિસાબી નોંધો કઈ રીતે કરવામાં આવે છે તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી મને રજા આપો. જેટલું કરાવ્યું છે એનું રિવિઝન કરતા રહો. જય હિન્દ, જય ભારત.